આજે આપણે ફ્લાવર બટેકાનું શાક બનાવશું. આ ફ્લાવરને 1 કલાક પહેલાં પાણીમાં ડુબાડી રાખેલું છે, એટલે એમાંથી જે કંઈ જંતુ કે ઈયળ કે હોય એ નીકળી જાય. આ ફ્લાવરને આપણે થોડું મોટું સમારશું. હવે આપણે એમાં બટેકું સુધારશું. બટેકાના ટુકડા થોડા નાના રાખશું, કારણ કે બટેકાને ચડતા થોડી વાર લાગે અને ફ્લાવર જલ્દી ચડી જાય. એટલે ફ્લાવરને આપણે મોટું સમારશું અને બટેકાને નાના બટકાશું. શાકના વઘાર માટે આપણે તેલ મૂકીશું. આપણે રાઈ જીરુંનો વઘાર કરશું. લીમડાના પાન, હિંગ અને લાલ મરચાંથી આપણે એને તેલમાં લાલ મરચાંનો વઘાર કરીએ એટલે શાકનો કલર સરસ આવે. હવે આપણે શાકમાં મસાલા કરશું. હળદર, ધાણા જીરું, મીઠું. મસાલાને મિક્સ કરી લઈએ. ખટાશ માટે ટમેટા. ખટાશને બેલેન્સ કરવા માટે ખાંડ નાખીશું થોડી. ફરી પાછું મિક્સ કરીશું. થોડી લસણની ચટણી નાખીશું. બહુ નહીં, થોડું જ પાણી નાખીશું. 3 સીટી વાગવા દઈશું. એને તૈયાર થઈ ગયું છે. હવે આમાં થોડી લીલી ચટણી નાખશું, આદુ મરચાં લસણની. લીલા મરચાં